जय सरदार आज 10 वर्ष पछी पाटीदार आंदोलन थी जेनो समाज जीवन में जन्म थयो एवा चेहराओनी एक मुलाकात एक चिंतन शिविर आयोजन थयुं। चिंतन शिविर में स्नेह उमळका भेर घणी बधी चर्चाओ थई अने 8 થી 10 जेटला मुद्दाओ 8 થી 10 जेटली मांगणीओ उडीने आंखे वळगी अने तमाम समितिए पास एसपीजी अने बीजा आंदोलनकारीओए हाथ ऊंचो करी अने जय सरदारना नारा साथे जे मुद्दाओने सहमति आपी छे जे मुद्दाओ लई अने आवनारा दिवसोमां गुजरातनी सरकार सामे रजूआत करवामां आवशे। जन समर्थन माटेना कार्यक्रमों करवामां आवशे। जे रजूआतना प्लेटफॉर्म छे कई रीते समाजनो अवाज जेने संभळावो छे एना कान सुधी पहोंचे एना माटे जे पण करवू पड़शे करवानी जय सरदारना नारा साथे आखी गुजरातनी समितिए खातरी आपी छे। तो आजना जे मुख्य मुद्दा छे मुख्य मुद्दामां ए छे के अत्यार हाल खाली पाटीदार समाज नहीं गुजरातना शिक्षित विकसित दरेक समाजनो एक प्रश्न छे भागेड़ू लग्न प्रथा। लव मैरेज नी बात नहीं प्रेम लग्न नी बात नहीं भागेड़ू लग्न प्रथा एक नवी स्टाइल। लग्न थाय पोलीस स्टेशन थी सर्टिफिकेट आवे क्याय प्रेम प्रेम होय नहीं 15 दिवस पछी मिलकत में भागनी नोटिस आवे। मिलकत में भागनु ठेकाणु पड़े तो ठीक छे न तो 2 महीना में छूटू थाय दीकरी घरे पाछी आवे। आ एक बहु मोटू रेकेट चाले। आ रेकेट में सरकार ने रजूआत छे के का तो दीकरीनी लग्न करवा माटेनी मेच्योरिटी एज वधारवामां आवे। लग्ननी नोंधणी होय महेसाणाना युगल राजस्थानનું सर्टिफिकेट आवे गोधराનું सर्टिफिकेट आवे लग्ननी नोंधणी स्थानिक कक्षाए रजिस्ट्रारमां अने त्रीजी रजूआत ए करवामां आवशे के माता अथवा पितानी संमतिनी एक कोक लीगल फॉर्मालिटीनी व्यवस्था पण सरकार करे। उत्तर प्रदेशनी सरकारे आ दिशामां रिसेंटली ज हमणां एक गेजेट बहार पाड्यो छे। गुजरातनी सरकार पण आ दिशामां काम करे। बीजू अत्यारे हाल गुजरातना तमाम युवानो तमाम तरुणों अने तमाम समाजों सौथी मोटो चिंतानो विषय छे ऑनलाइन गेमिंग ऑनलाइन गेम्बलिंग ऑनलाइन चीटिंग। ऑनलाइन गेम रमाड़े ऑनलाइन गेम्बलिंग रवाड़े चढ़ावे ऑनलाइन सट्टा में पैसा हारी जाए एने धमकी आपे ए ज लोको एने 8-10% व्याजे पैसा आपे अने पछी व्याजखोरीनो आतंक मचावे अने एना बापनी जमीन पड़ाई। आ एक बहु मोटू दूषण छे। सरकार आनी उपर संपूर्णपणे प्रतिबंध लादे
જેથી ગુજરાતનો કોઈ પણ સમાજનો યુવાન આ ગેમિંગના રવાડે, આ સટ્ટાના રવાડે, આ વ્યાજના દુષ્ચક્રમાં ફસાય નહીં અને કોઈ યુવાનને કે એના માતા પિતાએ આત્મહત્યા ના કરવી પડે કે એમની જમીન કે ઘર ગુજરાતના લુખાઓ લખાઈ ના જાય. આના માટે સરકાર કડક પગલાં લે. એના પછીનો સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા. સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ અનુભવ થયા છે. રહી વાત, સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મીટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, હંતે નામ અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે જો મારી દુકાનમાંથી બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે. એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ. કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો, વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલા લેવા હોય એ કડક પગલા લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોળીનો દીકરો, અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ. આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ. આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે. બીજી વાત એ છે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે. ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે, એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે. તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી, બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે, બિન અનામત વર્ગના લોકોને. તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે ઈડબ્લ્યુએસની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસીને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે. અમુક કેસો એવા છે હજુય કે કોઈના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે. એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિઓ એ પૂરી કરી અને કેસો વહેલામાં વહેલી તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું. કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી, સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ, એની આઈડેન્ટિટી ના રહે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી ભૂસાઈ જાય એટલે કરમસદને એક કરમસદ ધામ કે સરદાર ધામ તરીકે સરકાર વિકસાવે, એના માટે અલગ બજેટ પાડવે અને એક યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે. એના માટે સરકારને વાત કરવામાં આવશે. યુવા સ્વાવલંબન સ્કીમ અને યુવા સ્વાવલંબન યોજનાઓ, બિન અનામત વર્ગનું આયોગ, બેયમાં ક્યાંક ને ક્યાંક હમણાંથી ચેરમેનની નિમણૂક થઈ નથી. ઓફિસરો દ્વારા ધાંધલી, પોલિસીના નામે બહુ ધાંધલી ચાલે છે. બજેટ પૂરું વપરાતું નથી. તાત્કાલિક અસરથી લોકોની પ્રેક્ટિકલ ભાવના સમજે, લોકોની વાત સમજે, લોકોને વહેલામાં વહેલી તકે લાભ મળે એવી વિચારધારા સાથેના ચેરમેનની અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને દર વર્ષે એ બજેટ જે 700 કરોડનું છે એ વપરાઈ જાય અને દર વર્ષે 12% પ્રમાણે એ બજેટમાં પણ સરકાર વધારો કરે જેથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો છે, આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. આ બધા મુદ્દા બાબતે વિગતવાર ચર્ચા થઈ છે અને પાટીદાર આંદોલનની સમિતિએ સામૂહિક આમાં સહમતિ આપી છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ વીક કે પછીના વીક
પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમાંથી 50, 100 કે 25 જેટલા જણ નક્કી થાય સન્માનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો સમય લઈ અને આ મુદ્દાની વ્યક્તિગત રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરશે અને રજૂઆતના પ્લેટફોર્મથી જે મેક્સિમમ મહત્તમ સોલ્યુશન આવે એવા પ્રયત્નો અમે કરવાના છીએ. એટલે નેક્સ્ટ વીક એ પછીના વીક જ્યારે પણ મંત્રીશ્રીને સમયની અનુકૂળતા હોય અમે વાત કરવા જઈશું. એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આયા છે. એ તો દરેક લગ્નમાં એક ફાઈન ફુવા વાંકા હોય રિહાય અને અમારો તો આ દસ્તુર છે, એક બે આવે. જો એક ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમને મજા આવે પોસ્ટ મૂકે, એમને મજા આવે ત્યાં જાય, મજા આવે ત્યાં આવે, એનો જવાબ હું શું કરવા આપું એ આપશે. નવરાજ છે, અમે જવાબ લઈ લો. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. આ એક સમાજનું કામ છે, ઓપન ઇન્વિટેશન હતું. જેને ઈચ્છા હતી, લાગણી હતી, આયા. જેને ઈચ્છા હતી, લાગણી નથી, એ ના આયા. ઘણાય નથી આયા, ઘણાય આયા. તો એ તો બધું ચાલતું રહેવાનું. સમાજ એક અવિરત પ્રવાહ છે. વરુણ ને પકાલાલ બદલાતા રહેશે, સમાજ એમનામ ચાલવા. કોઈને પર્ટિક્યુલર સોશિયલ મીડિયા અને તમારા જેવા મીડિયાના માધ્યમથી જ આ સમાચાર મોકલ્યા છે કે પાટીદાર આંદોલનના જે પણ મુખ્ય ચહેરા હતા અને જેને હજુ પણ સમાજના પ્રાણ પ્રશ્નોમાં રસ છે એ આવે. કોઈ રાજકીય પાર્ટી, કોઈ રાજકીય પદનો બાદ નથી. જેને આવતું એ આયા જ, નથી આવવું એ નથી આયા. નહીં આવવાના કારણો ના આવનાર જ આપી શકે, હું આપી શકવા સક્ષમ નથી. ખૂબ ખૂબ આભાર. જય સરદાર.